Hello friends, good morning. Once again today let us learn another topic of grammar. The topic is changing the text. વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે વ્યાકરણનો એક નવો એકમ શીખીએ. નામ છે એનું ચેન્જિંગ ધ ટેક્સ્ટ. ટેક્સ્ટને બદલવું. હવે એમાં ચારેક બાબતો મહત્વની છે વિદ્યાર્થી મિત્રો. એમાં કાળ બદલવાનો આવે, એક વચનનું બહુવચનમાં ફેરવવામાં આવે, કાં તો જાતિ બદલવાનું પૂછાય, અથવા તો કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગની વસ્તુ પરીક્ષામાં પૂછાય. તો ચાલો આપણે ઉદાહરણો સહિત જ્યારે ચાર બાબતો આજે આપણે શીખીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકો છો ચેન્જિંગ ધ ટેક્સ્ટ, ચેન્જિંગ ધ ટેન્સ, સિંગ્યુલર પ્લુરલ, જેન્ડર, masculine, feminine, active voice, passive voice. Rewrite the following passages in the past tense. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આ પેરેગ્રાફને આપણે ભૂતકાળમાં, સાદા ભૂતકાળમાં ફેરવીએ. The little boy is crying. His mother gives him some biscuits. The boy throws them out of the window. The mother looks angrily at him. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ વર્તમાનકાળનો જે પેરેગ્રાફ છે એને આપણે ભૂતકાળમાં ફેરવવું છે. તો આપણે શું કરીશું? તો પહેલી વાત અહીંયા ઇઝનું આપણે વોઝ કરીશું. ધ લિટલ બોય વોઝ ક્રાઇંગ. હિઝ મધર, ગીવનું આપણે ભૂતકાળ કરીશું. હિઝ મધર ગેવ હિમ સમ બિસ્કિટ્સ. ધ બોય થ્રુ, થ્રોનું ભૂતકાળ થશે થ્રુ, THREW, થ્રુ ધેમ આઉટ ઓફ ધ વિન્ડો. ધ મધર લુક્સ એંગ્રીલી એટ હિમ. જોઈ શકો છો આ જવાબ. લુકનું આપણે લુકડ કર્યું. બીજો પેરેગ્રાફ આપણે જોઈએ. ધ પોસ્ટમેન ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હી ગોઝ ટુ ધ પોસ્ટ ઓફિસ. હી સોર્ટ્સ ધ લેટર્સ. હી ધેન ટેક્સ હિઝ બાઇસિકલ એન્ડ લીવ્સ ટુ ડિલિવર ધ લેટર્સ. હવે જે ક્રિયાપદો છે આપણે એના ભૂતકાળના રૂપમાં આપણે મૂકી દઈએ. ગેટ્સ તો આપણે ગોટ કરીશું. ધ પોસ્ટમેન ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હી વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. He sorted the letters. He then took his bicycle and left to deliver the letters. જોઈ શકો છો જવાબ. ત્રીજો પેરેગ્રાફ આપણે જોઈએ. I study in AP Thakur High School. I am fond of reading. I visit the library. I like to read novels. Rajubai inspires me to read the magazines. I studied, STUDY, વાયનો આઈ કરી આપણે ઈડી લગાડીશું. I studied in AP Thakur High School. I was fond of reading. I visited the library. I liked to read novels. Rajubhai inspired me to read the magazines. Inspired, જવાબ આપણે જોઈશું. My father lives in Surat. He works in the factory. He does his duties sincerely. He says work is worship. He never wastes his time. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સમજવા જેવી બાબત છે. જુઓ, my father lived in Surat. He worked in the factory. He did his duties sincerely. ડઝનું આપણે રીડ કરીશું. Sincerely. He said, SAID. હવે વર્ક ઇઝ વર્શિપ એ કહેવત છે, કામ એ જ પૂજા. તો એને આપણે વોઝ નહીં કરીશું. વર્ક ઇઝ વર્શિપ. હી નેવર વેસ્ટેડ હિઝ ટાઈમ. વેસ્ટનું આપણે ભૂતકાળ કરીશું. વેસ્ટેડ. જોઈ શકો છો આપણે વર્ક વોઝ વર્કશીપ નથી કર્યું અહીંયા. ચાલો હવે આપણે જોઈશું. રીરાઇટ ધ ફોલોઈંગ પેસેજીસ ઇન ધ પ્લુરલ. આપણે એક વચનનું બહુવચનમાં ફેરવવાનું છે. જો આઈ એમ એ ટીચર, હું શિક્ષક છું, એનું બહુવચન શું થશે? વી આર ટીચર્સ, અમે શિક્ષકો છીએ. હી ઇઝ માય સ્ટુડન્ટ, તો હીનું બહુવચન આપણે ધે કર્યું. ધે આર અવર સ્ટુડન્ટ્સ. ધે આર અવર સ્ટુડન્ટ્સ. હી ઇઝ ડુઈંગ હિઝ હોમવર્ક. હી ઇઝ ડુઈંગ હિઝ હોમવર્ક, તો ધે આર ડુઈંગ ધેર હોમવર્ક. ધેટ ઇઝ હિઝ બાઇસિકલ. ધોઝ આર, ધેટનું આપણે કર્યું. ધોઝ ઇઝનું કર્યું. આર, ધોઝ આર ધેર
bicycles. Those are their bicycles. બીજું ઉદાહરણ આપણે જોઈએ. The boy is eating a mango. The boys are eating mangoes. The girl is cutting a tomato. The girls are cutting tomatoes. That child is playing with a toy. That આપણે કર્યું. Those childનું બહુવચન children. Those children are playing with toys. It is a toy bus. They are toy buses. There is a dish on the table. There are dishes on the table. There is a mango in it. There are mangoes in them. The servant is arranging the other table. The servants are arranging the other tables. There is a flower in the pot. So there are flowerનું બહુવચન flowers in the pots. A tree is very useful. હવે એ ટ્રીનું બહુવચન આપણે કર્યું trees. Trees are very useful. It gives us fruit. They give us fruits. A bird builds its nest in a tree. The birds build their nest in trees. It gives shade to an animal. They give shade to animals. વિદ્યાર્થી મિત્રો એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં આપણે ફેરવીએ જોઈએ અહીંયા. Change the following text into the passive voice. Manisha cleaned the room. હવે મિત્રો આપણે પેસિવ વોઇસમાં વાક્યને ફેરવવું છે તો the room was cleaned by Manisha. Amisha decorated it. It was decorated by Amisha. Amita cooked food. Food was cooked by Amita. Disha got beautiful flowers. Flowers were got by Disha. જો અહીંયા બીજો પેરેગ્રાફ આપણે જોઈએ. રાજુ will invite his friends. His friends will be invited by Raju. Means કે Raju's friends will be invited by Raju. He will welcome them. They will be welcomed by them. Raju will entertain them. They will be entertained by Raju. Radha will serve them food. The food will be served. They will be served food by them. અથવા તો બીજી રીતે કહેવું હોય તો food will be served them by Radha. I visit the library every day. The library is visited every day by me. I like the books. The books are liked by me. I do not watch TV. TV is not watched by me. I read the newspaper every day. The newspaper is read by me every day. My parents love me. I am loved by my parents. They take care of me. I am taken care of by them. They help me in my studies. I am helped in my studies by them. They solve my difficulties. My difficulties are solved by them. Rewrite the following texts, changing the gender. She is a popular actress. અહીંયા જોઈ શકો છો. હવે આપણે ફરી જાતિ બદલવાની વાત આવી વિદ્યાર્થી મિત્રો. તો શું કરીશું? તો he is a popular actor. શીનું આપણે he કર્યું અને એક્ટ્રેસનું આપણે કર્યું એક્ટર. She looks good with all her heroes. He looks good with all his heroines. Her father, હવે હરનું આપણે અહીંયા કરીશું his, ફાધરનું મધર કરીશું, was also an actress. એક્ટરની આપણે જાતિ બદલી એક્ટ્રેસ. Her brother is a singer. Her sister is a singer. This is my brother. This is my sister. That is his son. That is her daughter. He is my nephew. She is my niece. But that girl is my daughter. But
ધેટ બોય ઇઝ માય સન. જાતિ બદલવાની છે. દરેક શબ્દ સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગ કરવાનું છે, પુલ્લિંગ હોય તો સ્ત્રીલિંગ કરવાનું. એ લેડી એન્ટર્ડ ધ હોટેલ. હવે લેડીનું આપણે કરીશું જેન્ટલમેન. જાતિ બદલીએ. જેન્ટલમેન એન્ટર્ડ ધ હોટેલ. શી હેડ કમ ટુ મીટ હર હસબન્ડ. હી હેડ કમ ટુ મીટ હિઝ વાઇફ. શી કોલ્ડ ધ વેઇટર. હી કોલ્ડ ધ વેઇટ્રેસ. The waiter was an old man. The waitress was an old woman. હવે મિત્રો એક્સરસાઇઝ માટે ફરી આપણે જોઈશું. રીરાઇટ ધ ફોલોઈંગ પેસેજ એઝ ડાયરેક્ટેડ. હવે આપણે શું કરવાનું છે? મિસ્ટર દેસાઈ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હવે યુઝ આઈ ઇન પ્લેસ ઓફ મિસ્ટર દેસાઈ. મિસ્ટર દેસાઈની જગ્યાએ આપણે આઈ મૂકીને આખો પેરેગ્રાફ ફેરફાર કરવાનો છે. તો શું કરીશું જુઓ. I get up early in the morning. હવે અહીંયા હી છે તો આપણે પાછી આઈ મૂકીશું. I do my exercise. I pray to God. I go to school at 10 a.m. જો અહીંયા આપણે શું કરવાનું છે? હીની જગ્યાએ આપણે યુઝ હી ઇન પ્લેસ ઓફ આઈ. આની જગ્યાએ આપણે હી મૂકીને પેરેગ્રાફ લખવાનું છે. તો હી ઇઝ અ ટીચર. ધીસ ઇઝ હિઝ ક્લાસરૂમ. હી લાઇક્સ ટુ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ. હી હેઝ ગિવન ધેમ એ પ્રોજેક્ટ વર્ક. જુઓ હવે આપણે અહીંયા કરવાનું છે યુઝ કનુ ઇન પ્લેસ ઓફ ધે. ધેની જગ્યાએ આપણે કનુ મૂકીશું. શું થશે? કનુ ઇઝ અ ચાઇલ્ડ. કનુ હેઝ means he has many toys. He likes storybooks. He does not play games. હવે આપણે અહીંયા યુઝ હી ઇન પ્લેસ ઓફ આઈ. આની જગ્યાએ હી મૂકીશું તો શું થશે? હી ઇઝ એ ફાર્મર. ધીસ ઇઝ હિઝ ફાર્મ. હી ઇઝ સોઈંગ સીડ્સ નાવ. That is his tractor. હવે શું કરવાનું છે અહીંયા જુઓ. રીરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ મિતેશ ઇન પ્લેસ ઓફ મિતા. મિતા આપેલું છે એની જગ્યાએ આપણે મિતેશ મૂકીને આખો પેરેગ્રાફ ફરીથી લખવો છે. મિતેશ ઇઝ માય ક્લાસમેટ. હવે મિતેશ એ છોકરો છે તો આપણે હી મૂકીશું. હી ઇઝ વેરી એક્ટિવ. વી ઓલ લાઇક હિમ વેરી મચ. He is a good singer and a poet too. Rewrite the following text using I in place of Disha. દિશાની જગ્યાએ આપણે આઈ મૂકીને પેરેગ્રાફ લખવો છે તો શું કરીશું? જો વિદ્યાર્થી મિત્રો. I am a girl of 15. I am student of standard 10. I look after my brother and sister. I do all the household work myself. પેસિવ વોઇસમાં ફેરવવાનું છે વિદ્યાર્થી મિત્રો. જુઓ અહીંયા બધા પેરેગ્રાફના પેસિવ વોઇસમાં ફેરવીશું. શું કર્યું? ચેન્જિંગ ધ ફોલોઈંગ ટેક્સ્ટ ઇન પેસિવ વોઇસ. ધ ટીચર કોલ્ડ મનુ. હવે આ પેરેગ્રાફ તમારા માટે એક્સરસાઇઝ માટે વિદ્યાર્થી મિત્રો મૂકું છું. વાક્યો થોડા જાતે બનાવજો. 3 પેરેગ્રાફ સરસ આપણને આપેલા છે. બધા જ પ્રશ્નો એક્ટિવ વોઇસનું આપણે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી આજે ચેન્જિંગ ધ ટેક્સ્ટ. ખૂબ જ ઉપયોગી ટૉપિક છે વિદ્યાર્થી મિત્રો. દરેક પેરેગ્રાફ આપણે સમજીશું, જોઈશું. સમય લઈને આપણે ચોપડામાં પણ લખીશું. બધા જ પેરેગ્રાફ ખૂબ અગત્યના છે. જાતિ બદલવાનું પૂછાય, કાળ બદલવાનું પૂછાય, કર્તરીનું કર્મણીમાં પૂછાય કે એક વચનનું બહુવચનમાં પૂછાય. આ બધી જ વસ્તુઓ શીખવા જેવી છે અને પરીક્ષામાં જરૂર પૂછાય છે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ આપણે જોઈશું, યાદ કરીશું, તૈયાર કરીશું અને સમજીશું. થેન્ક યુ ઓલ. ફરી નવા ટૉપિક સાથે આપણે ફરી ક્યારેક મળીશું. ગુડ બાય, આવજો.